આટલી 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ વખાવ હોય બોરો બોરો હારા ઠઠાયો બોલ સતે માત કી જય, મેલડી માત કી જય. આપણા અહીંયા આવું વ્યવસ્થિત બરાબર. એટલે દુનિયામાં માણસો જબરા છે. વખો હોય ને એટલે 17 જગ્યા દોડી આવે ને 17 જગ્યા માતાઓ જાય કે માં વખો છે, તકલીફ છે, બટા માતા નેટ હાથ પકડવાની તૈયારી કરે ને એટલે તે માતાએ બદલી દો. કારણ કે એકદમનું કોઈ વસ્તુ હાથમાં નહીં આવતી. 10 વર્ષ રાખો તો ન મટે. ભુવાને પકડવાનું જ નહીં. પહેલી વસ્તુ પહેલી માતાને જ પકડવાની, થડાને હોય નમો એને ચિત્રણ ઘણા હોય નમવાનું. કારણ કે એના પ્રતાપ છે બધું. એ છૂટી પડે તો આપણે શું કરવાનું? તમે કહો 10 વર્ષ સતયુગની અંદર ઋષિ મુનિઓ જ્યારે તપ કરવા બેઠા કે ભોલેનાથ હવે તને પ્રસન્ન તન પામવો છે, તાર દર્શન કરવા છે, તારા આશી લેવા છે, તપ અર્જિત કરવું છે, એટલે બેસી જાય. ઠંડી હોય, ગરમી હોય, ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસ હોય, વરસાદ હોય, પણ કન્ટિન્યુ નિરંતર તપ ચાલુ રાખે. હવે નિરંતર તપ ચાલુ રાખે ઘણી સમય એવો બી આવી જાય કે આ શરીરે બધું જનાવર ખાઈ જાય. આવી વાતો પુરાણોમાં હોભળી હશે, તમે ભાગવતમાં હોભળી હશે કે તપ કરતાં કરતાં આખું શરીર છિન્ન થઈ જાય, શરીરમાં એક અંગ ન રહે તો એ તપ નિરંતર ચાલુ રહે. તાર ભગવાન મળતા ઋષિ દુર્વાસા એનું તપ એટલે માથે ઊંધાઈ ચડી ગઈ હતી તો એ તપ રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ હતું. તો આપણે તો વરા બાધા રાખી, 2 વર્ષ રાખી, 3 વર્ષ રાખી, 5 વર્ષ રાખી. જિંદગીમાં જ્યારે જ્યારે દુઃખ આવે ને સાહેબ ચોય નહીં જવાનું, નિરંતર ભક્તિમાં લાગી જવાનું. હે ભગવાન મારે તો તું, તારે તો તું, તારા નામની 1 કલાક તો માળા કરી નાખવાની. તમે આટલું દુઃખ પડ્યું, કલાક બેઠા માતા ને તકે બીજું કોઈ કરતો જ નહીં. કેટલી કલાક બેઠા રોજ? કન્ટિન્યુ જે મારે 2-3 માળા દરરોજ કરવાની એ કરવાની. બરાબર. પછી જે બતાવી હું લઈ આવ્યા, મુખવાસ લઈ આવ્યા. બરાબર. કન્ટિન્યુ 2-3 માળા કરી. બરાબર. ઘરની અંદર કરી, ઘરની બહાર? અંદર મંદિર આગળ. મંદિર આગળ. આ બેઠા એવી રીતે જ બેઠા? સવારમાં બેવાનું, કોજે બેવાનું? સવારે દીવા કરી, દીવા કરીને તરત જ બેવાનું. બરાબર. જે શર્ટ પેન્ટ બધું પહેરીને બેઠા, કોમનો બેઠા? પહેરીને જ બેઠા. પહેરીને જ બેઠા. હવે માળા કરવાના નિયમો છે. માળા કરવાના નિયમો છે. સામાન્ય પહેલી વસ્તુ કહીએ ને કે વખો પડે ત્યારે ભગવાનને ભજન કરો, એનું કીર્તન કરો, ભગવાનને ભજો તો ગમે એવું દુઃખ હોય દૂર થાય. પ્રભુની ભક્તિ કરો. કશું ન હોય ને નરસિંહ મહેતા જેવું બની જવાનું. ગોળા તો ગોળા, પણ રોજ હજી ભગવાનનું નામ તો લેવાનું. હવે સંસારી માટે નિયમો છે, જ્યારે ઋષિ મુનિઓ માટે કોઈ નિયમ નથી. કારણ કે તમે સંસારી છો. ભક્તિ કેવી રીતે કરવી એના સવાલો છે, ઘણા બધા પ્રશ્નો હોય. ભક્તિ કેવી રીતે કરવી, માળા કરવી, પણ માળા ઘણા એમ કે હું 10 વર્ષથી માળા કરું પણ હજી સુધી કોઈ લાભ નહીં થયો. ન થાય. નિયમ પ્રમાણે કરવો પડે. તો માળા સંસારી માટે જો માળા કરવી હોય ને તો રુદ્રાક્ષની. રુદ્રાક્ષની. બેવા માટે આસન ઊનનું, તળિયે જમીને બેવાય નહીં. આસન ઊનનું અથવા ડાભનું. ચોપડું જ ન મળે અત્યારે, કારણ કે એને મારો તમે પહોંચી જાઓ માળા કરતા કરતા. એટલે ઊનનું આસન હોય એના ઉપર બેવાય. માળા કરો એટલે માળાની દિશા ઘડિયાળના કોટા જેવી ફરવી જોઈએ. પણ જ્યારે મેર જેને મુખ્ય એના દોણા ઉપર આવે એટલે અહીંયાથી રિટર્ન થવું પડે. એને ઓળંગાય નહીં. પણ 99.99% લોકો એ ગોળ ગોળ જ ફેરવે છે કન્ટિન્યુ.
એ વચ્ચેનો મેર છે. એ ઓળંગો એટલે ભોળેનાથને ઓળંગ્યા બરોબર થયું. એ ઓળંગ્યો એટલે તમારી માળા આખી ખંડી. એટલે કોઈ દિવસ વચ્ચેના મણકાથી ઓળંગાય નહીં, ગોળ ગોળ ફરાય નહીં. અહીંયાથી રિટર્ન ઓમ થઈને ઓમ ફરવી જોઈએ. એ કરો એટલે બરોબર છે. પછી એના નિયમો છે કે માળા કરો તો બ્રહ્મ મુહૂર્તમાં કરો. પછી આજ કરી 8 વાગે, કાલે કરી 9 વાગે, પરમદાડે કરી 10 વાગે, પછી કરી સવારમાં એક દાડો વહેલા ઉઠે 4 વાગે કરી નાખી. નિયમ ટુ નિયમ. સેમ નિયમ કે ભેંસને ડોવાનો ટાઈમ 6 વાગે જ ડોવા હાલે, 4 વાગે બે હોટ લાત મારશે. હા માથે થઈ એ નિયમ છે. તો માળાનો નિયમ સૌથી સારા મારું મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત. 4:25 માળા કરવા બેસો અને સાહેબ 1 મહિનો માળા કરો, બીજા મહિના આર્ય પાયા ઊભી રહે કે બોલો હું કામ પડ્યું. પણ નિયમ ટુ નિયમ ના ચૂકવા જોઈએ. નીન આયા હશો ચાલશે, બાથરૂમ જઈને આયા હશો ચાલશે, પણ શુદ્ધિ અહીંથી હોવી જોઈએ અને અહીંથી હોવી જોઈએ. નાહવાથી શુદ્ધિ ના થતી. ઘણા નાહી ધોઈને ઘણા ફ્રેશ થઈ જાય, પણ મલિન વિચારો હોય તો મગજમાં પેલા ફલાણાનું મોડું કરવું છે કે એના બેટો પડ્યો તો સારું હતું. આવા વિચારવાળા ગમે એટલા નાવે તો શુદ્ધિ થતી નથી. શુદ્ધિ ત્યારે થાય. તમને કીધું કે નહીં નાયા છો ચાલજો, બધી રીતે ચાલશે, પણ વિચાર શુદ્ધ હોવા જોઈએ. પછી ઘરની અંદર બી ઘણા બધા નિયમો છે માળા કરો તો. કે રસોડું છે, સ્ત્રી છે, જ્યારે માસિકમાં હોય, કપડામાં હોય તો એના હાથનું ભોજન કરવું વર્જિત છે. પછી તમારે હાથે બનાવવું પડે. પછી તમે હાથે બનાવવાના વગર ડાયરેક્ટ જમી લ્યો તો તમારી જેટલી માળા કરી એ ખંડિત જ છે. અમુક નિયમો છે. તમે સંસારી રહીને ભક્તિ કરવી એટલી સરળ નથી, અઘરી છે, ઘણી અઘરી છે. તમે બધું કરો, સ્પર્શ કરો, હરથા અડી ગયા, હાથ અડી ગયો, નોર્મલ વસ્તુ છે, એનું કોઈ બાત નથી. પણ એના નિયમો અઘરા છે. પછી માળા કરો ત્યારે તમારે ભૂમિ સંયમ જોવે. હવે માળા કરીને 10 મિનિટ માળા કરીને થાકી ગયા, દરેક ખાટલા ઉપર ચડીને હોય આડા પડી ગયા, વાત પૂરી થઈ ગઈ. તો માળા કરીને સીધા ખાટલા ચડાય નહીં. એ બી નિયમ છે. કારણ કે સર્વોપરી આસન તો એનું મોન્યું. હવે એના આસન બરાબર તમે બેવાની ચાલો તૈયારી કરી દો તો સફળ ન થાય. તો એટલા દાડા ભૂમિ સંયમ રાખવાનું, નેચે ઊંઘવાનું રાખવાનું. પહેલા જમાનામાં ખાટલા નહોતા, અને ખાટલા હશે તો આ રીતના પથ્થર બનાવેલા હતા જમીનથી હશે જ. અથવા તો 4 પાયા પર ઉડી જાય ને હશે કૂતરાય જાય, વનાડાય જાય, બધા આગા પાછા નીકળી જાય, તો એમાં ખંડિત થઈ જાય. એટલે ભૂમિ સંયમ, જમીન પર ઊંઘવાનું રાખવાનું. પછી ભોજન, જેવો આહાર લો એવા વિચાર આવે. તમે તામસિક આહાર લેશો તો તામસિક વિચાર આવશે. જેવા ઘરનું જળ પીશો, જેવા ઘરનું પાણી પીશો એવા વિચારો આવશે. ઝઘડાવાળા જોડે ઉભા રહ્યા હતા તો એમ વિચારા મારો બેટાને કૂટો, હા જોર માર્યો કે. ભજનવાળાની બે એટલે મંજીરો હાથ વજાડો, જિંદગીમાં ના વજાડ્યો પણ વજાડવાનું ચાલુ કરી દે. કેમ? વાતાવરણ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું આજુબાજુનું વાતાવરણ કેવું છે, એના ઉપર ડિપેન્ડ કરે. ઝઘડામાં ઉભા હોય તો મારો કૂટો પેલા નથી ઓછો માર્યો છે મારો, અને ભજનમાં બેઠા તો મંજીરા હાથમાં જાય, વગાડવાની ઈચ્છા થઈ જાય. એટલે હંમેશા એવા વાતાવરણમાં રહેવાનું જ્યાં મગજ શાંત રહે તો માળા સક્સેસ. પછી બ્રહ્મચર્ય. જેટલા દાડા માળા કરો એટલા દાડા બ્રહ્મચર્ય. સૌથી મેઇન ટોપિક બ્રહ્મચર્ય. એના વગર બધી માળાઓ ખંડિત છે. બ્રહ્મચર્ય એવી વસ્તુ છે કે એનું પાલન કરશો તો જ સફળતા મળશે. અત્યારનો માઇનસ પોઈન્ટ છે બ્રહ્મચર્ય. તો બધું કંટ્રોલ કરી શકશો, પણ એ વસ્તુ કંટ્રોલ કરવી અઘરી છે. અને સંસારીઓ માટે તો બિલકુલ અઘરી છે. હા, લગ્ન ન કર્યા તો વાત અલગ વસ્તુ છે. અને એનું પાલન કરો તો 100% સક્સેસ મળે છે. એટલે વખો ગમે ત્યારે વખો પડે એટલે ભગવાનનું ભજન કરો, બીજું કોઈ નહીં. અને ભજન એટલે કેવું? નિરંતર, કે જે થવું હોય થાય, ભગવાન પોતા ધામ જે કરવું થાય, મને કશું ફરક નહીં પડે, મગજ ઉપર લેવાનું જ નહીં.